નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને જોઈએ આજના વિગતવાર સમાચાર. કુડકસ ગામે વિકાસના નામે ભ્રષ્ટાચારનો નમૂનો. માત્ર એક વર્ષમાં નાણાંની કામગીરીના ધજા ગ્રાઉડ્યા. તાલુકા પંચાયત ન્યાય સમિતિના અધ્યક્ષના પતિ દ્વારા કરાયેલ કામગીરી સામે ગ્રામજનોમાં રોષ. લોકોના ટેક્સના પૈસાનું ધોવાણ. ભ્રષ્ટાચારના કારણે લોકો સુવિધાથી વંચિત. ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં સમાવિષ્ટ કુડકસ ગામના સાતપુડે ફળિયામાં વિકાસના નામે વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાની વિગતો પ્રકાશમાં આવી રહી છે. અહીં સરકારી ગ્રાન્ટમાંથી બનાવવામાં આવેલ નાણાંની કામગીરી માત્ર એક જ વર્ષમાં નામ શેષ થઈ જતા તંત્રની નબળી કામગીરી અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. શું છે સમગ્ર મામલો? કુડકસ ગામના સાતપુડે ફળિયામાં અવરજવરની સુવિધા માટે નાણાંનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ કામગીરી વઘઈ તાલુકા પંચાયતના ન્યાય સમિતિના અધ્યક્ષ દક્ષાબેન બંગાળના પતિ સંજય બંગાળ દ્વારા કરવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે આટલો મોટો ખર્ચ કરવા છતાં માત્ર એક વર્ષના ટૂંકા ગાળામાં નાણાંનું અસ્તિત્વ ભૂંસાઈ ગયું છે, જેને કારણે આ વિસ્તારના લોકો ફરીથી જે તે પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે. ભ્રષ્ટાચારનું જીવંત પુરાવો. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે કામગીરી દરમિયાન હલકી ગુણવત્તાના મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સત્તાના જોરે કોઈ પણ જાતના ભય વગર કરવામાં આવેલો આ વિકાસ આજે ભ્રષ્ટાચારનો નમૂનો બનીને રહી ગયો છે. વિકાસના કામોમાં જો જવાબદાર પ્રતિનિધિઓના પરિવારો જ આવી ગેરરીતિ આચરતા હોય તો સામાન્ય જનતાને ન્યાય ક્યાંથી મળશે? તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. નાળું તૂટી જવાથી ચોમાસા દરમિયાન અને સામાન્ય દિવસોમાં પણ વાહન વ્યવહાર અને પદયાત્રીઓ માટે ભારે મુશ્કેલી ઊભી થઈ છે. ગ્રામજનોએ આ મામલે ઉચ્ચ કક્ષાએ તપાસ કરવાની અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં જનતાના પૈસાનો આ રીતે દુરુપયોગ ન થાય એવી લોકોની માંગ ઉઠવા પામી છે.